આવતો આજને આજ પ્રભુ મારી જ પડી આવો મારા બાપ તમે ધીમા જગલા માંડો પ્રભુ હે મારા ધોવાઈ કના ધણી મારા બાપ હે મારા કનેશ્વરના પીર પ્રભુ હે મારા રોજી ભગતના પીર પ્રભુ આવી જા મારા બાપ મારી ઝૂંપડી આવી જા પ્રભુ આવી જા મારી ઝૂંપડી નથી ભોગલ લાડવા મારી ઝૂંપડી નથી ભોગલ લાડવા હવે ઢોર તું કદા હોય બાપ મારી રે ઝૂંપડી ઢોર તું કદા હોય બાપ મારી રે ઝૂંપડી આવતો આજને આજ પ્રભુ મારી જ પડી હે આવતો આજને આજ રામ મારી જ પડી આવતો આજને આજ રામ મારી જ પડી હે મારા દુવાર કલા ધણી પ્રભુ હે મારા દુવાર કલા ધણી મારા બાપ મારા કનેશ્વરના પીર મારા બાપ મારા રવજી ભગતના પીર જો એક વાર હરજીની ઝૂંપડી આવ્યો છે પ્રભુ મારા બાપ તો ભાટી ભક્ત આયા તને મન મૂકી રમાડે પ્રભુ તો તારે મન મૂકી રમવું પડે મારા બાપ મન મૂકી રમી લેજે બાપ મહારી સર્વમાંથી રજી બોલે સર્વમાંથી રજી બોલે તમારા સારા બના કોજી નમોના ગોજી નમોના ગોજી નમોના ગોજી નમોના ગોજી નમોના બસ મારા બાપ રોકે જા પ્રભુ આજ મારી ઝૂંપડી આવી ગઈ મારા બાપ મારી ઝૂંપડી આવી ગઈ પ્રભુ હે મારા બાપ રોકાઈ જા પ્રભુ હે મારા દુવાન કાના ધણી પ્રભુ રોકાઈ જા બાપ મારી ઝૂંપડી આવી ગઈ પ્રભુ મારી ઝૂંપડી આવી ગઈ છે મારા બાપ આ તમારી ઝૂંપડી તો આવ્યો ભગત પણ આજે તમારી ઝૂંપડી મને કેમ હાવ સુનકાર દેખાય છે અરજી ભગત આજે તમારી ઝૂંપડી મને કેમ હાવ સુનકાર દેખાય છે હા પ્રભુ આપ તો બધું જાણો છો મારા બાપ અને આપ તો અંતર્યામી છો પ્રભુ શા માટે જ ગરીબ અરજીને પૂછી રહ્યો છું કે તારી ઝૂંપડીમાં કેમ કોઈ દેખાતું નથી પ્રભુ ત્રિલોકનો નાથ છું દ્વારિકાનો નાથ છું બધું જાણો છો અરજી છતાં તારા મુખ સાંભળવા માંગુ છું આજે તારી ઝૂંપડી મને કેમ હાવ સુનકાર દેખાય છે અરજી આજે તારી ઝૂંપડી મને કેમ હાવ સુનકાર દેખાય છે તો સાંભળો પ્રભુ હે મારા દ્વારકાના ધણી પ્રભુ જો આજ તમે મારા મુક્તિ સાંભળવા માંગતા હોય પ્રભુ તો મારા બાપ જો સાંભળજો પ્રભુ કે હજે હું પરણ્યો નથી મારા બાપ હજે હું કુંવારો છું પ્રભુ હજે હું કુંવારો છું મારા બાપ કજી તમે ભણ્યા ન હોય ભગત તો જ દ્વારિકાનો નાથ તમારી ઝૂંપડી સુધી આવ્યો હોય તો આજ તમને ભણાવતો જાય માટે તમે પરણીય અરજી ભગત દ્વારિકાનો નાથ તમને ભણાવતો જાય નહીં નહીં મારા નાથ અરે કળિયુગની મારે પરણવું નથી મારા બાપ અરે કળિયુગની મને કુંવારો રહેવા દે પ્રભુ મને કુંવારો રહેવા દે મારા બાપ મને કુંવારો રહેવા દે ને પ્રભુ કજી તમને ખબર નહીં હોય ભગત કજા આગળ કળિયુગ કેટલા કુડા આવતા હોય માટે દ્વારકા વાળો તમને ભણાવતો જાય તમે પરણી લો હરજી વગર દ્વારકા વાળો તમને ભણાવતો જાય
જાણો છો મારા બાપ કે આગળ કળિયુગ બહુ કુડો આયલો આવે છે પ્રભુ, પણ હારે કળિયુગ મારે પરણું નથી મારા બાપ. હવે તો મારે સદા તારા શરણોમાં રહીને મારે તારા ભજન કરવા છે પ્રભુ, મારે તારા ભજન કરવા છે પ્રભુ. અરે કળિયુગ મને કુંવારો રહેવા દે મારા બાપ, મને કુંવારો રહેવા દે પ્રભુ. ધન્ય છે ભાટી અરજી ને, ધન્ય છે ભાટી અરજી ની ભક્તિ ને. જો મારા બાપ જો કા તમારી ભક્તિ થી આ દ્વારિકાનો નાથ તમારી પર પ્રસન્ન હોય માટે જે જોઈ તે માગી લ્યો હરજી ભગત. આજે આ દ્વારિકાનો નાથ તમને દેવા માટે તૈયાર હોય, તમારે જે જોઈ તે માગી લ્યો ભગત. વાહ મારા દ્વારકાના ધણી પ્રભુ વાહ. જો આજ મને આજ મારો પ્રભુ મને માગવાનું કહેતો હોય પ્રભુ, તે મને દર્શન દીધા ને પ્રભુ, એ મારે બધું આવી ગયું મારા બાપ. મારે તારી પાસે કાંઈ જોતું નથી મારા બાપ, મારે તારી પાસે કાંઈ જોતું નથી પ્રભુ. કા દ્વારિકાનો નાથ તારી ભક્તિ તાર જેવું પર પ્રસન્ન છે. આજે દ્વારિકાના નાથના કહેવાથી તે તારા પાઠડા બકરા દોયા, તે તારા અન્ના ટાટા ટુકડા ખવડાવ્યા હતા હરજી. માટે અન્નનો આધાર મને કરાય ને હરજી, માટે માગી લે હરજી. આજે દ્વારકા વાળો તને દેવા તૈયાર છે, જે જોઈ તે માગી લે. વાહ પ્રભુ વાહ. આજ તે મારા પાટડિયા બકરા તે મારા દુધાડા પ્રભુ. હરજી તો પ્રભુ સાધુના વેરમાં આવીને હરજી ભાટીને મસ્કરી શા માટે કરી ગયો મારા બાપ. અરે પ્રભુ મેં તને નો કહેવાના વેળ કીધા મારા બાપ, તને નો કહેવાના વેળ કીધા પ્રભુ. જો ક્યાંય મારી ભૂલ થઈ ગઈ મારા બાપ તો મને તારો ભગત સમજીને મને માફ કરજે પ્રભુ, મને માફ કરી દે મારા બાપ, મને માફ કરી દે પ્રભુ. કદ ભક્તની ભૂલ ન હોય હરજી. આજે સાધુનો વેશ તો મેં અવતાર ધારણ કર્યો તો હરજી, આ તારી કસોટી કરી હતી હરજી. આ દ્વારિકાના નાથના છેલ્લા દર્શન પણ તને કરાવું, ના રામદેવના પહેલા દર્શન પણ તને કરાવું હરજી. માટે હજી કહું છું કે માગી લે હરજી. આ દ્વારિકાના નાથ તને દેવા તૈયાર હોય, તારે જે જોઈ તે માગી લે હરજી. વાહ પ્રભુ વાહ. જાજ મને મારો પ્રભુ મને માગવાનું કહેતો હોય પ્રભુ, હા ભગત તો સાંભળજે મારા બાપ, તારી પાસે બીજું તો કાંઈ મારી જોતું નથી પ્રભુ, પણ આજ ગરીબ અરજી આજ પ્રભુ તારી આગળ બે વસનની માંગણી તો જરૂર કરીશ પ્રભુ, બે વસનની માંગણી તો જરૂર કરું છું પ્રભુ. અરજી વખત એકવાર માગી તો જુઓ. આ તમારી ઝૂંપડીનો ઘટી ચણાવું, આજ ઘરથી ઊંચા એના કાગરા ચણાવું. આજે મારા હરજીના મહેલમાં હજારો હાથીડા ઝુલાવું હરજી, એટલું નહીં કજ 52 લાખ કરું ને આજે ધમસાણો બોલાવું હરજી, એટલું નહીં એક માગને 51 વખત આપું ને હરજી, તો માંજે દ્વારિકાના નાથે આપ્યું તું. માટે જે જોઈ તે બે વચન માગી લે હરજી, એ જોઈ તે બે વચન માગી લે. તો સાંભળ પ્રભુ કે આજે પેલા વસંતની અંદર ભાજી એટલી એટલું માગે પ્રભુ, કે જ્યાં પ્રભુ તમારો ફોટો હોય મારા બાપ, આજે ત્યાં ભેગો ભાટી હરજીનો ફોટો હોય પ્રભુ, એવું સત વસન આપી દે મારા બાપ, સત વસન આપી દે પ્રભુ. કે તમે માગેલ વચન પ્રમાણે કે આજે પોકરણગઢમાં મારો જન્મ થાય, આજે રામદેવનો જન્મદિવસ ઉજવાય. આજે ત્યારથી માંડીને જ્યાં જ્યાં રામદેવનો ફોટો હોય ને અરજી, ત્યાં ભેગો ભાટી અરજીનો પણ ફોટો હોય અરજી, એટલું નહીં કે કદાચ જો આ રામદેવના ફોટા રે અરજીનો ફોટો ન હોય તો એ રામદેવનો ફોટો પણ પૂજવા લાયક ન હોય અરજી. આવતને દ્વારિકાના નાથના પહેલા વચન હોય અરજી, આવતને રણુજાના રામના પહેલા વચન હોય. વાહ મારા દ્વારકાના ધણી પ્રભુ વાહ. પેલું વસન તો આપી દીધું મારા બાપ, પણ સાંભળજે પ્રભુ કે આજ બીજા વચનની અંદર હરજી ભાટી તારી પાસે શું માગે પ્રભુ, માગી લે ભગત. કે સાંભળ પ્રભુ કે આજ પ્રભુ તમે પોકરણગઢમાં આવતા ધારણ કરવા જાવ ને મારા બાપ, તો આજ પ્રભુ જન્મ વખતની આરતી આજ મારા હાથે પ્રભુ તારી ઉતરાય ને પ્રભુ, એવું સત વસન આપી દે ને પ્રભુ, સત વસન આપી દે મારા બાપ. કાજ માગવાનું કહું છું છતાં તું ભક્તિ કરવાનું માગે છે, તું સાંભળી લે હરજી. કાજ 52 વર્ષની તને આયુષ આપી દઉં. કાજ પોકરણગઢમાં રામદેવનો જન્મ થાય, રામદેવનો જન્મદિવસ ઉજવાય. આજે ત્યારની પહેલી આરતી ભાટી અરજી ઉતારે, એટલું નહીં અરજી. કાજ મારી 52 વર્ષની લીલા પૂરી થાય, રણુજામાં મારી સમાધિઓ ગળાય. આજે મારી સમાધિની આરતી પણ ભાટી અરજી ઉતારશે.
આવત ને આ દ્વારિકાના નાથના બીજા વચનો એ અરજી આવત ને આ રણુજાના રામના બીજા વચન હોય. વાહ મારા દ્વારકાના ધણી પ્રભુ વાહ. બે વસન તો આપી દીધા મારા બાપ. પણ સાંભળજો પ્રભુ, બે વસન તો આપી દીધા પ્રભુ, પણ છેલ્લા શબ્દમાં માટી હજી તારી પાસે શું કહેવા માંગે પ્રભુ? કે આજ પ્રભુ મારો સિંદરિયો વેચ હોય પ્રભુ, અને આજ પ્રભુ મારા મહેલા કપડા હોય મારા બાપ. અહીંયા તું હું અને આપણે બે જાણી પ્રભુ કદાચ તારા રાજ્યમાં આવી તો જાઓ મારા બાપ. ત્યાં તો લાખો પબ્લિક હોય પ્રભુ, પણ ત્યાં મને કોઈ નહીં આવવા દે તો હું ક્યાં જાય મારા બાપ? મને તારા રાજમાં કોઈ ન આવવા દે તો ક્યાં જા પ્રભુ, ક્યાં જા મારા બાપ? હા પ્રભુ. કજ મેલા ગેલા તારા લુગડા હોય અરજી તારી ભક્તિ નો હોય. જાણું છું મારા બાપ. આજે દ્વારિકાનો નાથ તારી ભક્તિથી તારી પર પ્રસન્ન હોય. હા પ્રભુ. પણ સાંભળી લે કે અરજી પણ એની પણ હું તને મારા ડોકનો હાર નિશાની આપી દઉં. આજ મારા પોકરણગઢના રાજમાં આવીને રાજા અજમલને બતાવજે. આજ મારા પોકરણગઢના રાજમાં તને હસ્તો મુખે આવવાની રજા મળશે અરજી. આજ મારા પોકરણગઢના રાજમાં આવવાની તને હસ્તો મુખે રજા મળશે. હા પ્રભુ. તો હે મારા બાપ, તે સમાધિની શૈલી આરતી મારા હાથે ઉતરે એવું તે વસન તો આપી દીધું પ્રભુ. એની તો કાક મને નિશાની દેતો જા મારા બાપ. એની તો મને કાક નિશાની દે પ્રભુ. કાજ તમારા કાંડે એક લીલો દોરો બાંધી દઉં. કાજ મારી 52 વર્ષની લીલા પૂરી થાય. આજે રામદેવના 52 વર્ષ પૂરા થઈ જાય ત્યારે આ દોરાની ગાંઠ છૂટી જશે. તેથી માનજો કે તમારો રામ સમાધિએ સીધાવાનો હોય અરજી, તો આજ મારી સમાધિની આરતી ઉતારો પણ વેલેરો આવજે. આ તને લીલા દોરાની પણ નિશાની આપી દઉં અરજી, તને લીલા દોરાની નિશાની આપી દઉં. વાહ મારા બાપ, વાહ પ્રભુ વાહ. હા પ્રભુ. કાજ લીલા દોરાના નિશાન આપ્યા અરજી. હજી તો કઈ જોતું હોય તો માગી લે અરજી. હજી આ દ્વારિકાનો નાથ તારી પર પ્રસન્ન હોય. અત્યારે તું મને હસ્તો મુખે જવાની રજા આપી દે, કારણ કે આજે પોકરણગઢમાં મારી વાટો જોવાતી હોય. મને કઈ જોતું હોય તો માગી લે, અત્યારે મને હસ્તો મુખે જવાની રજા આપી દે અરજી. હા પ્રભુ. હવે આજ ભાટી આજે આજ પ્રભુ તમને હરખેથી રજા આપે કે જાઓ મારા બાપ. જાઓ પ્રભુ, જાઓ પ્રભુ. તમે પોકરણગઢમાં અવતાર ધારણ કરો પ્રભુ, અને અસુરોનો સંહાર કરો મારા બાપ. અસુરોનો સંહાર કરો. જાઓ પ્રભુ જાઓ. હા તો જગોર વગરની અંદર આજ મને મારો પ્રભુ મળ્યો. આજ મારો જન્મ મારો સફળ થયો. તો હવે બધા બકરા પાઠડીએ મારા છોડી અને પોકરણગઢમાં જવાની હવે હું તૈયારી કરું. હે આજે પાઠારિયા એ બકરા રે આયા માર છોડી રે દેવાયા. હે આજે પાઠારિયા એ બકરા રે હવે માર છોડી રે દેવાયા. હે લેવા મારે રામા વીરના રે નામ લેવા મારે હિંદવા વીરના રે નામ પાઠા રે બકરા રે હવે માર છોડી રે દેવાયા. સેવામાં કા